ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની બજાર સ્થિતિની। હવે આપણી ઘઉંની બજાર સ્થિતિ આ વર્ષની જે સિઝન આપણી શરૂ થઈ છે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ભાવોમાં એકંદર સુધારા તરફનું વલણ કોઈ પણ રૂપમાં આપણને જેવી રીતે સામાન્ય રૂપમાં સુધારો મળવો જોઈએ એવી રીતે સુધારા તરફ બજાર નથી જઈ રહ્યું અને બજાર એકંદર બહુ નીચલા સ્તરે ચાલી રહ્યું છે। અને નીચલા સ્તરે ચાલી રહેલા અત્યારના બજારમાં હવે આવનારા સમયમાં આપણને સુધારો મળી શકે કે કેમ, સુધારો મળવા સાથેના કોઈ કારણો જે કાંઈ હોય એ કારણો ખરેખર આવનારા સમયમાં સક્રિય થાય અને આપણને સુધારો મળે કે કેમ, આ મુદ્દો, આ સવાલ એટલે આપણા ખેડૂત સમુદાય માટે આ વર્ષની ઘઉંની ભાવ સ્થિતિને લઈને સૌથી અગત્યનો સવાલ છે મિત્રો। તો આ સવાલની સાથે કેટલાક મુદ્દાઓ જે લાંબા ગાળા માટે પણ અને ટૂંકા ગાળા માટે પણ જોડાયેલા હોય એ તમામ મુદ્દાઓની ચર્ચા આજના એપિસોડમાં આપણે કરીએ છીએ મિત્રો। તો આજના આપણા આ ઘઉં સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી ઘઉંની ઉપજની આ વર્ષની સિઝનની બજાર સ્થિતિ એટલે આપણા માટે ખૂબ ચિંતાજનક બજાર સ્થિતિ છે અને આ જે ચિંતાજનક બજાર સ્થિતિ છે આવી સ્થિતિ એકંદર આ વર્ષમાં રહી શકે એવી વાસ્તવિકતાઓ હતી। એ વાસ્તવિકતાઓ ઉપર તો આપણે આ વર્ષની ઘઉંની સિઝનની શરૂઆતથી જ આપ સૌની સામે ચર્ચા કરતા રહ્યા છીએ અને એકંદર બજાર એ પ્રમાણે અત્યાર સુધી ચાલ્યું છે। હવે આવનારા સમયમાં આપણા ઘઉંના બજાર પર અસર કરનારા જે કોઈ પરિબળો છે એ પરિબળો પોતે કોઈ પણ સકારાત્મક રૂપમાં સક્રિય થાય અને એના કારણે આપણને ભાવોમાં સુધારો મળી શકે કે કેમ એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 24 ફેબ્રુઆરી 2026 અને વાર છે મંગળવાર। મંગળવારનો દિવસ છે, આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે અને દરેક માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંના બજાર ભાવ આજના જે કાંઈ છે એ ખુલ્લા થઈ ચૂક્યા છે। તો બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો નીચલે દરજ્જે વેચાતા આપણા ઘઉં એટલે 450 રૂપિયા કે 455 રૂપિયાથી ઘઉંનું વેચાણ આપણું શરૂ થાય છે અને ઊંચામાં પહોંચે છે લગભગ 560 કે 570 રૂપિયા અને કોઈ સ્પેશિયલ વર્ગીકૃત કરેલી ક્વોલિટી હોય અને સાથે સાથે આપણે ત્યાં ખાવામાં જેની સૌથી મોટી પ્રતિષ્ઠા છે એવા આપણા ટુકડા ઘઉં કોઈ માર્કેટિંગ યાર્ડમાં 640 કે 650 રૂપિયા સુધી વેચાયા હોય। આ સિવાય ઘઉંના બજારમાં કોઈ પણ પ્રકારનો ભાવોને લઈને સુધારાનો કરંટ નથી અને આપણી નવી ઉપજની આવકો ખૂબ મોટા પાયે વધી રહી છે। હવે આ ભાવોની સપાટીમાં આપણે એવરેજ ભાવ જોઈએ તો એવરેજ ભાવ એટલે લગભગ 490 રૂપિયાથી લઈ અને 550 રૂપિયાની વચ્ચે જ આપણા મોટા ભાગના ઘઉં વેચાઈ રહ્યા છે અને આ ભાવનું લેવલ એટલે ગયા વર્ષે આપણે આ સમયગાળા દરમિયાન ઘઉં જે ભાવથી વેચતા હતા એના કરતા પણ નીચા ભાવ અત્યારે આપણને મળી રહ્યા છે અને આ મુદ્દો જે છે એ બહુ ચિંતાજનક છે આપણા ખેડૂતો માટે અને આપણા દેશની સરકાર પણ આને લઈને જ્યારે ચિંતિત છે અને સરકારે પોતે જે કોઈ પગલાં લઈ શકતી હોય એવા પગલાં લેવાનો પ્રયાસ કર્યા પછી પણ આપણા ઘઉંના બજાર ભાવમાં આપણને જે સુધારો નથી મળી રહ્યો એનું કારણ એટલે આ વર્ષે આખી દુનિયામાં ઘઉંની ઉપજ થોડી વધારે પડતી, એની સામે વપરાશ જે કાંઈ હોય એ વપરાશ અને ઘઉંની ઉપજની વચ્ચે ખૂબ મોટો જથ્થો ઘઉંનો આ વર્ષમાં બચી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ આખી દુનિયાને જ્યારે લાગી રહી છે ત્યારે ભાવોમાં સુધારાની સંભાવના અને શક્યતાઓ એકંદર ઘણી બધી ઘટી જતી હોય છે। તેમ છતાં પણ સરકાર જે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસોનો આપણને થોડો ઘણો આધાર મળી શકે તો મળવાપાત્ર આધાર એટલે સૌથી પહેલા સરકારે નિકાસ છૂટ આપવાના કરેલા નિર્ણયને આપણે માનીએ સમજીએ તો પણ બજારમાં અત્યારે એની કોઈ અસર ભાવોને લઈને જે નથી જોવા મળી રહી એનું સીધું કારણ એટલે અહીંયાથી ઘઉં
દુનિયાના કોઈ પણ દેશમાં વેચવા માટે આપણા દેશના વેપારીઓ પ્રયાસ કરે તો પણ વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવનું સ્તર જ બહુ નીચું છે, અને નીચું એટલે લગભગ એવરેજ ભાવ આપણે જોઈએ તો જે કાંઈ યુરોપીય સંઘના દેશો કે જ્યાં મોટા પાયે ઘઉંનું વાવેતર થતું હોય એવા દેશો એટલે રશિયા હોય, યુક્રેન હોય, ફ્રાન્સ હોય, આ બધા દેશોનો આ વર્ષનો ઘઉંનો જે કાંઈ પુરવઠો છે નવી સિઝનનો એ પુરવઠો બજારમાં વેચાઈ રહ્યો છે 450 રૂપિયા કે 455 રૂપિયાના એવરેજ ભાવથી. ઓસ્ટ્રેલિયાના ઘઉં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા જથ્થામાં આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ બજારને દેખાઈ રહી છે, અને એના ભાવનું લેવલ પણ લગભગ આ પ્રમાણે જ બની રહી છે. એની સામે આપણા દેશમાં અત્યારે આપણે જે ઘઉં વેચી રહ્યા છીએ એનો એવરેજ ભાવ આપણે જોયો એ પ્રમાણે લગભગ 490 થી 550 રૂપિયાની વચ્ચે જ્યારે છે, ત્યારે એકંદર બાકીના દેશો અને વૈશ્વિક માર્કેટ કરતા આપણા દેશના ઘઉંના ભાવ થોડા હજી પણ ઊંચા છે, ત્યારે અહીંથી નિકાસના જથ્થાની શક્યતા અને સંભાવના અત્યારના બજાર લેવલ અને વૈશ્વિક ડિમાન્ડના ધોરણે બહુ ઓછી બની જાય છે. કોઈ પણ વેપારીઓને કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય વ્યાપારના ઓર્ડર મળે એવી શક્યતાઓ અત્યારે ઘઉંના ભાવોને લઈને જ નથી બનતી, અને તેથી વિદેશ વેપારના કોઈ પણ પ્રકારના સમાચાર આપણી બજારને આધાર આપે એવું અત્યારે વર્તમાન સમયમાં નથી બની રહ્યું. હવે બીજો કોઈ આધાર આપણા ઘઉંના ભાવને મળી શકે કે કેમ, તો બીજો એક સામાન્ય આધાર આપણા ઘઉંના ભાવને મળી શકે, પણ એ સામાન્ય આધાર બહુ મોટી અસર કદાચ ન કરી શકે. સામાન્ય આધાર એટલે સરકાર તરફથી ખરીદી. આ વર્ષની સિઝનની ઘઉંની સરકારી ખરીદી એપ્રિલ મહિનાથી શરૂ થાય તો સરકાર જે ખરીદી કરે એ ખરીદીનો જથ્થો સરકાર આ વર્ષમાં ખરીદે તો પણ ગયા વર્ષની સરખામણી જેટલો જથ્થો આ વર્ષમાં સરકાર કદાચ ન ખરીદી શકે, અને ન ખરીદી શકવાનું કારણ સરકાર માટે પણ સમજવા જેવું છે. ગયા વર્ષે સરકારે લગભગ 3.25 કરોડ ટન જેટલા ઘઉં આપણા ખેડૂતો પાસેથી સમગ્ર ભારતના પ્રોક્યુરમેન્ટ સેન્ટરો પરથી ખરીદ્યા હતા, અને એ ખરીદેલા ઘઉંનો સરકાર પાસે જે જથ્થો હતો એ જથ્થામાંથી હજી સુધીમાં સરકાર પાસેથી ઓપન માર્કેટમાં વેચાયેલા ઘઉં અને આપણી પીડીએસ સિસ્ટમમાં વપરાયેલા ઘઉં પછી પણ લગભગ 2.25 કરોડ ટન જેટલા ઘઉં સરકાર પાસે સચવાયેલા પડ્યા છે ગયા વર્ષના, અને આ ઘઉંનો સ્ટોક ઓછો કરવા માટે છેલ્લા 2 મહિનાથી સરકાર પ્રયાસ કરી રહી છે. ડિસેમ્બર મહિનામાં સરકારે મોટા પાયે ઘઉં વેચવા મૂક્યા પણ ન વેચાઈ શક્યા. જાન્યુઆરી મહિનામાં પણ સ્થિતિ એવી થઈ, અને ફેબ્રુઆરી મહિનામાં તો નવી આવકો આવવા માંડી બજારમાં, એટલે સરકારી ઘઉં લગભગ કોઈ વેપારીઓ કે કોઈ પણ મિલરો ખરીદવામાં કોઈ પણ પ્રકારનો રસ જ નથી બતાવી રહ્યા, એટલે સરકારનો જથ્થો બહુ મોટા પાયે વેચાતો નથી, અને જથ્થો એમનામ હજી પણ ટકેલો છે. એટલે ટકેલો જથ્થો ગયા વર્ષનો સરકાર પાસેનો જે છે એ જથ્થો સરકારની આ વર્ષની ખરીદીના જથ્થા પર પણ અસર કરી શકે છે. ગયા વર્ષે સરકારે જેટલા ટન ઘઉં ખરીદ્યા એટલા ટન ઘઉં કદાચ આ વર્ષે ભારત સરકાર પણ આપણા ખેડૂતો પાસેથી ન ખરીદી શકે એવી સરકારની સ્થિતિ છે, કારણ કે સરકારની સામે જૂનો સ્ટોક સૌથી મોટા જથ્થામાં પડેલો છે. નવી ખરીદી સરકાર કરે તો નવી ખરીદી આખરે ગયા વર્ષ કરતા વધારે કરી શકે એવી સરકારની સ્થિતિ નથી. ગયા વર્ષની ખરીદીના લેવલ સુધી પણ કદાચ સરકાર ન પહોંચે આવી સ્થિતિ સરકારની છે. હવે સરકાર જે ખરીદવા માંગે છે એ ખરીદવામાં સરકાર મોટા ભાગે સૌથી પહેલી શરૂઆત હરિયાણા પંજાબથી કરતી હોય છે, અને હરિયાણા પંજાબથી ખૂબ મોટા પ્રમાણમાં સરકાર ઘઉં ખરીદે છે. બીજા ક્રમની સરકારની ખરીદી એટલે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી સરકાર જે કાંઈ ઘઉંની ખરીદી કરતી હોય એ પૈકી મધ્યપ્રદેશની સરકારે ઘઉંની નોંધણી શરૂ કરી દીધી છે ખેડૂતોની 7 ફેબ્રુઆરીથી, અને આવતી 7 તારીખ માર્ચ મહિનાની 7 તારીખ સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. એટલે મધ્યપ્રદેશના ખેડૂતો આ મહિના ગાળા દરમિયાન જે કાંઈ રજીસ્ટ્રેશન કરાવે એ કરાવેલા રજીસ્ટ્રેશન પછી સરકાર જ્યારે ખરીદી શરૂ કરે ત્યારે એ ખેડૂતોનો કેટલોક જથ્થો બજારમાં થોડોક ઓછો થઈ શકે, પણ આખરે મધ્યપ્રદેશમાંથી પણ સરકાર ખરીદી જે કાંઈ કરશે એ મર્યાદિત કરશે. એટલે આ જે સંજોગો છે એ સંજોગો એટલે બજારમાં
એકંદર વધારે ભાવ આગળ વધી શકે એવા અત્યારે સંજોગોના હિસાબથી આપણે જોઈએ તો બહુ આશાસ્પદ ચિત્ર આપણે જોઈ શકીએ એવું નથી દેખાતું। એટલે અત્યારના સમયે ઘઉંના એકંદર આપણા જે બજાર ભાવ ચાલી રહ્યા છે એ બજાર ભાવમાં બહુ ફેરફારની શક્યતાઓ ઓછી છે। સામે આપણે ખેડૂત તરીકે આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકોને જે કઈ વેચતા હોઈએ આપણી ઉપજના ઘઉં, એ આપણી ઉપજના ઘઉં પૈકી આપણે ત્યાં જે કાંઈ વધારે માંગ રહેતી હોય એવી જાત અને એવી ઉપજ જેની પાકી હોય એવા ખેડૂતો થોડો સારો ભાવ મેળવી શકે, પણ એમને માટે પણ બજારમાં જે સસ્તા ઘઉં વેચાઈ રહ્યા હોય એ એક જ ચિંતાનો વિષય હોય છે। અને તેથી સારામાં સારી ક્વોલિટી હોય અને કાયમ માટે ખરીદનારા થોડા ઘણા ગ્રાહકો ખેડૂતની પોતાની પાસે હોય તો એમને માટે પણ આ વર્ષમાં ઘઉં ખરેખર સારા અને ઊંચા ભાવથી વેચાશે એવી શક્યતાઓ ખૂબ જ્યારે ઓછી છે। ત્યારે આ વર્ષ અને અત્યારનો સમય આપણી ઘઉંની જે કાંઈ ઉપજ છે એ ઉપજને આપણે અત્યારના સમયે વેચવી કે કેટલાક લાંબા સમય માટે સાચવી રાખવી, આ અંગેનો નિર્ણય આપણે જે કાંઈ કરવા માંગતા હોઈએ એ નિર્ણય કરતી વખતે અત્યારના નજીકના સમયગાળા પૂરતું આપણે સાચવવા માંગતા હોઈએ તો બહુ ભાવમાં ફેરફાર બની જવાની શક્યતા નથી। એટલે સાચવવાનો જો આપણે નિર્ણય કરતા હોઈએ તો લાંબા ગાળા માટે સાચવવાનો નિર્ણય કરીએ અને એના આધારે કદાચ આપણને સિઝન પૂરી થઈ જાય અને પછી ભાવોમાં વિશેષ સુધારો મળી શકે તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે સાચવવાનો નિર્ણય કરીએ। જો આપણે ટૂંકા ગાળા માટે સાચવવા માંગતા હોઈએ તો બહુ સુધારાની શક્યતા નથી। લાંબા ગાળા માટે આપણે સાચવી શકીએ એવી આપણી દરેક બાજુથી સ્થિતિ હોય, એટલે કે સંગ્રહ માટેની આપણી પાસેની જગ્યા ઉપરાંત આપણી આર્થિક અનુકૂળતા સાથે સાથે આપણી પાકી અને આવેલા ઘઉંની ક્વોલિટી, આ દરેક મુદ્દાઓ આપણી જમા પાસું હોય તો આપણે લાંબા ગાળા માટે સાચવવાનો નિર્ણય કરી શકીએ છીએ। મિત્રો, તો આજે આપણે જ્યારે આપણી ઘઉંની ઉપજ પર એક વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।